પેડવાડા ખાતે આવેલા રગતિયા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મહાકિસાન સંમેલન યોજાયું। નવી રેલવે લાઇન, ગેસ લાઇન અને ખેડૂતોને કંડગત કરતા પશુઓ મુદ્દે લોકસભા 2024ની જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓની સાથે મહાકિસાન સંમેલનનું આયોજન કોડીનારના પેડવાડા રગતિયા દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું। કોંગ્રેસના પાલભાઈ આંબલિયા, પ્રગતિબેન આહિર અને માનસીભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા। પ્રગતિબેન આહિરે કોડીનારની બંધ શુગર મિલ અને નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજનો મુદ્દો ઉઠાવી સરકાર પર પ્રહારો કર્યા। રેલવે લાઇન, જમીન માપણીનો મુદ્દો, ગેસ પાઇપલાઇન, વીજ વિભાગના પ્રશ્નો, ગ્રામ્ય પંથકમાં કેનાલોના પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખી મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી। માનસી ડોડિયાએ બંધ શુગર મિલનો પ્રશ્ન ઉઠાવ્યો। તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપને બંધ શુગર મિલ શરૂ કરવાનું યાદ આવે છે। ચૂંટણી સમયે લોકોને લોલીપોપ આપવામાં આવે છે। બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ। અનેક પ્રશ્નો છે। જમીન માપણીનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, નવી રેલવે લાઇન અહીંથી જે નીકળે છે, જૂની હતી ત્યાંને ત્યાં કરવાની જગ્યાએ નવી એક લાઇન નીકળે છે એનો પ્રશ્ન હોય, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન હોય, PGVCLના પ્રશ્નો હોય, 15 ગામોને જે કેનાલોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હોય। આવા અનેક પ્રશ્નોને લઈ અને આજથી 3 મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા। આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે શુગર મિલનો પ્રશ્ન, નવી રેલવે લાઇનનો પ્રશ્ન, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન, આવા આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનો એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે। અને આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે। કોંગ્રેસ સમિતિ કાયમી માટે ખેડૂતોની પડખે ઊભી રહી છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એને સમજે છે। એટલે અહીંયાના જે લોકલ નેતાઓ છે અને આમ તો અમારા પ્રદેશના નેતા માનસિંહભાઈ ડોડિયા, અજીતભાઈ, સુરપાલભાઈ, એ લોકોની એક ટીમે અહીંયા ખેડૂતોનું આજે મહાસંમેલન કરેલું અને એમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે। ગયા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા જાહેરાત કરવામાં આવી હતી કે સુગર ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવશે, એના માટે 30 લાખ કરોડનું બજેટ દેવામાં આવ્યું હતું। પણ તમે જુઓ અત્યારે કોના ખિસ્સામાં પૈસા ગયા છે અને સુગર ફેક્ટરીની હાલત આજે શું છે આપણને ખબર છે। અત્યારે નવો નેશનલ હાઈવે બની રહ્યો છે ભાવનગરથી લઈને અહીંયાથી ભાવનગર જે નીકળે છે એમાં જે ગામડાઓ છે સોમનાથથી ભાવનગર જતા, એમાં જે ગામડાઓમાં ક્રોસિંગ આવે છે ત્યાં ઓવરબ્રિજની માંગણી કરી રહ્યા છે કે જેથી કરી અને જે રોડ અકસ્માતો બની રહ્યા છે એ ના બને। કેનાલની વાત હોય, ગેસ પાઇપલાઇનની વાત હોય, જે ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે। અને મને આશા છે કે આવનારા દિવસોમાં પણ આ લડાઈ જ્યાં સુધી સરકાર એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના અમારા તમામ લોકો છે એમાં જોડાયેલા રહેશે અને એમના માટે આંદોલનો કરવા પડશે, રેલીઓ કરવી પડશે, આવેદનપત્રો આપવા પડશે, સરકારની સામે લડવું પડશે। તે લડવા માટે મજબૂત છે અને તમામ ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે। સંમેલન પેડવાડા મુકામે જે રાખવામાં આવેલું હતું તેમાં ખાસ કરીને દર વખતે ઇલેક્શન આવે છે ત્યારે સુગર ફેક્ટરી ચાલુ કરીશું તો એ જે લોલીપોપ આપે છે, હું એમને કહું છું કે અમારે લોલીપોપ નથી, અમારે સુગર ફેક્ટરી ચાલુ કરો। કારણ કે ખેડૂત સાથે તમે મજા કરવાનું બંધ કરો। કારણ કે કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે આ સુગર ફેક્ટરી ચાલુ હતી અને ભાજપની સરકારમાં બંધ થઈ છે, તો આજે અમે તમને કહેવા માગીએ છીએ કે દર વખતે તમે જે વાત કરો છો કે સુગર ચાલુ કરો એને બંધ કરી દીધી છે, ફરીથી ચાલુ કરો। અમે કોઈ વિરોધ નથી કરવા માગતા, પણ કોઈ બી હિસાબે સુગર ફેક્ટરી ચાલુ થવી જોઈએ। જો નહીં થશે તો ગયા વખતે ખાલી કોડીના વિધાનસભામાંથી પ્લસ રહેલા હતા અમે લોકસભામાં, આ વખતે અમે આખા ગીર સોમનાથ જિલ્લામાંથી પ્લસ કાઢીશું અને ભાજપને આ વખતે લોકસભામાં 100% પરાજય કરાવશું। આજે અમે દરેક જિલ્લા પંચાયત દીઠ ગીર સોમનાથ જિલ્લામાં અમે મિટિંગ કરીશું અને અહીંયાથી અમે ચાલતા કલેક્ટરને આવેદનપત્ર બી આપવા જઈશું। જરૂર પડશે તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું। આજે ખેડૂત સાથે જે અન્યાય કરી રહ્યા છે એ બિલકુલ સહન કરવામાં નહીં આવે। આવનારા દિવસોમાં અમે આ આંદોલન ચાલુ રાખીશું।